હેલો દોસ્તો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તે હાવ 12 વાગે છે અને હાવ હમું મામાને ઘર જવાના છે. મામાને ઘર સાહ ઈંદ છે, બુધવારે મંડાઈ છે એટલે હમું સાહ જવાના છે અને પછી સાહ તમને મસ્ત ઘોડા પાડે શું બધું બતાવી, પછી સતે ઢાક વગાડે શું બતાવી અને પછી જુવારા બતાવે તે તમને બધું બતાવે. તે હા મેં મારી ગાડી કાઢી લમશું અને પછી હમું જે છે તો દોસ્તો હા હમું જે છે તો દોસ્તો હા હમું પહોંચી જશે અને અહીંયા બધા ઘોડા પાડે છે. પાડો ને કેટલા મસ્ત લાગે. દોસ્તો પહેલાં પેન્સિલથી ઘોડા બનાવવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો, પેન્સિલથી ઘોડા પહેલાં બનાવી દઈ અને પછી કલરથી બનાવે અને પછી મસ્ત મસ્ત બધા કલર પૂરે એટલે પછી મસ્ત બની જાય. દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે પાઘડીવાળો કાકો કેડા મસ્ત ઘોડા પાડે છે, લાગે ને જોરદાર.
તો દોસ્તો હા મેં અહીંયા ઘોડામાં કલર પૂરું છું, બીજું કશું બનાવતે નહીં આવડે પણ કલર એ તો પૂરું. તો દોસ્તો હા મેં ઘોડાનો કલર પૂરીને અને પછી પાસે અખાડામાં આવ્યો છું જુવારા ભાળવા. ભાળન તો કે તરફ મસ્ત દેખાય, લીલાસ્તમ દેખાય ને. અને અહીંયા મસ્ત હોળ અને ખમાર બનાવ્યો છે, ઝીંડલો મસ્ત દેખાય છે. અને જુવારાના 8 દાડા હોયા છે, તે બધી પાર ઘણા મોટા હોઈ જશે. ભાળાને લીલાસ્તમ દેખાય. તો દોસ્તો હા હું ઘર જશે અને કાલે પછી આવું પાછા ઈંદ ભાળવા. તો દોસ્તો હા હું ઘર પહોંચી જશે અને હમ કાં જિલ્લા અહીં તો તમને કીધું નહીં, હમું ઝીંદરી જિલ્લા. અને કાલે ઈંદ છે બુધવાર હાંતો, તે આવજો બધા. તે સાલો બ્લોગ અહીંયા સુધી રાખે છે. તે કખી બ્લોગ ગમ્યો કે ગમ્યો હોય તે લાઈક કરજો અને ચેનલ પર ન હોય તે સબસ્ક્રાઈબ કરજો. પાછા મળું બીજા બ્લોગમાં. બાય બાય.